કાળ સત્ય છે તે એક જ છે, સર્વ તત્વ જાણનાર જ્ઞાની એક જ છે. તપની મમતા તેજ કર્મ ફાંસી, મોસમ બદલતી બારમાસી હાંસી. મિથ્યા કદા મતા દૂરા, મોહ સત્યા દુરાગ્રહ, પ્રત્યાઅતિ આગ્રહ, નિવારણ નિરાગ્રહ. જ્ઞાન ઉપર તર્ક કરવું અતિશય જોખમ, સોનાની કટાર છે પેટ માટે જોખમ. બુદ્ધિનો વિષય નથી અબુધ મોઘમ, કમાણી ગણાય નહીં ભેલાડે તે ધરકમ. ધર્મ જ્યારે ધર્મ રૂપે પરિણમશે વર્તશે, જગત ભરની અગ્નિયા ભારતીય ઠારશે. ભાવ ભક્ત ભજનિકના સુરા જપને તપ, સુચરણ પદયુપર કરુણા ટપક ટપ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હવે જુઓ, આપણે એક મુખ્ય વાત સમજી લઈએ. દાદા ભગવાને આપણા સૌ મહાત્માઓને એમનું જ પદ આપ્યું છે. હવે એમનું પદ શું હતું? પહેલું કહીએ તો એમનું જ્ઞાની પદ, બીજું કહીએ એમના જેવી સહજતા એટલે એમનું સહજ પદ, પછી કહીએ તો એમનું સર્વજ્ઞ પદ. હવે આપણી અંદર શું ખૂટે છે? તો કે આ જે લાવેલા વ્યવહાર છે ને, એ લાવેલા વ્યવહાર પ્રત્યેની આપણી બહુ વિચિત્ર એક આખી માયા છે કે જે આપણને એમાં રહેવા દેતું નથી. રહેવા દેતું નથી એટલે કે આ પદ જે આપેલું છે એ પદમાંથી નીચે ઉતરી જઈએ છે. હવે આપણને કેટલે સુધી કીધું છે કે આ જે માટે આપણે નીચે ઉતરી જઈએ છે ને, તે અવતારોથી આમાં ને આમાં ઝબકોર કરેલું છે. એટલે આમાં કોઈ પણ પ્રકારની નવીનતા, આશ્ચર્ય એવું રાખવાની જરૂરત નથી. કોઈ પણ રીતે આ જે બધી બાબત છે વ્યવહાર પક્ષની, એનું શું આશ્ચર્ય, પણ એને એ માટે એમ કીધું છે કે એની ઉલટ તપાસ થઈ નથી, અને ઉલટ તપાસ નહીં થવાથી એ સંબંધે જે આગળનું અજ્ઞાનથી, હવે આજે જે યાચકતા છે, નબળાઈ છે, એ આજની અજાગૃતિનું પરિણામ છે. કારણ કે અજ્ઞાનતા રહી નથી, એટલે એની સામે એ જાગૃતિ આપણને શું કરાવે?
દાદાએ શું કીધું? અજ્ઞાનતાનું બે મોટું ભૂત આપણે કહીએ, અજ્ઞાનતાનું બે મોટું ભૂત કહીએ ને, એક આગ્રહ, ખેંચ પકડ, અને બીજું જો સમજવું હોય તો ગુરુભાવ. હું કંઈક જાણું છું, હું કંઈક સમજુ છું, હું કંઈક છું. દરેક જણે પોતપોતાની રીતે આ એક માની લીધેલું છે ને આનું પરિણામ શું? આનું પરિણામ શું? કોઈની સત્તા સ્વીકારાતી નથી. હવે કોઈ વ્યક્તિની સત્તા સ્વીકારાય નહીં, વ્યક્તિની સત્તા સ્વીકારાતી નથી, તો શક્તિની સત્તા કેવી રીતે સ્વીકારાશે? વ્યક્તિની પાછળ શક્તિ ઊભી છે, શક્તિ દેખાતી નથી, વ્યક્તિ દેખાય છે, અને પોતે પણ વ્યક્તિ સ્વરૂપે જ રહેતા હોય એવી રીતે જીવે છે. એટલે આપણે શું કહીએ? દાદા એક બહુ સરસ સમજણ આપી છે. આપણી પ્રકૃતિ ગમે તેવી હોય, એ પ્રકૃતિ આપણને ભારી પડવી જોઈએ. આપણી પ્રકૃતિ બીજાને નડતર રૂપ, ભાર રૂપ ના થવી જોઈએ. આ સમજાય? એટલે એ ભાર રૂપ ક્યારે થાય? બીજાને પોતાના આગ્રહ પકડ પોતે છોડતા નથી. આ આગ્રહ પકડ છે એવી ખબર નથી પડતી, અને કઈ ની કઈ સંસારની ગટમાળ તો ના કહીએ, પણ સંસારની લપ પાછળ પડેલા હોય છે. એક જ વસ્તુ ખબર પડે, મને એવું સમજાય છે કે દાદાએ હું નિશ્ચય નિર્ણયથી કેવળ સિદ્ધાંતમાં શું આપ્યું છે. હવે આપણા તરફથી શું ખપે છે? તો કે જે મારું નથી એને મારું મનાયું છે, જે મારું નથી એને મારું મનાયું છે. પણ એ તો આગળની વાત હતી. હવે આજે આપણે જ્યાં જ્યાં મારું નથી અને મારું કરીને થાય છે, ત્યાં જાગૃત રહીને એના માલિકી ભાવમાંથી છૂટવું છે. હવે દાદાએ જે કીધું હતું કે અમને જ્યારે જ્ઞાન થયું એટલે અમે માલિકી ભાવના બધા દસ્તાવેજ ફાડી નાખ્યા. આપણે પોતાને પૂછીએ, ભાઈ તમે તમારા માલિકી ભાવના દસ્તાવેજ ફાડી નાખ્યા? ફાડી નાખ્યા કે નહીં? જો દસ્તાવેજ ફાડી નાખેલા હોય ને તો આપણે દાદા જેવા સહજ થઈ ગયેલા હોય. પણ હજી એ ડેડ ઇન્વેન્ટરી કહેવાય. ડેડ ઇન્વેન્ટરી એટલે શું? કે એનાથી કઈ આઉટકમ આવવાનું નથી. નો બાર્ટર, એની સામે આપણને કશું મળવાનું નથી. શું મળવાનું નથી? તો કે એની સામે રિયલ નું કોઈ કશું પ્રાપ્ત થવાનું નથી. તો કે હવે કેવી રીતે જીવશો? અને ખૂબ વિચારવાની જરૂર છે. આજે આપણે આપણા જીવન વ્યવહારમાં એટલા બધા ખોવાયેલા ને કૂપેલા રહીએ છીએ, ખૂપાયેલા, અને એમ કહેવું હોય તો ગૂંચાયેલા રહીએ છીએ. એ આ બાબત આપણે એને પાછળ છે, બેક ઓફ અવર માઇન્ડ છે. એ આપણી જાગૃતિમાં રહેતી નથી, અને જાગૃતિમાં ના રહેવાના કારણે આગ્રહ પકડમાં ખેંચાઈ જવાય છે. અને બીજું, ગુરુભાવ જતો નથી. આ બે વસ્તુ માટે ખૂબ વિચાર કરવાનો. દાદાએ કીધું ગુરુ ભાવે સંસારમાં ભટક્યો, હવે લઘુ ભાવે કરીને હું છૂટી જઈશ. આગ્રહ થી સંસારમાં ભટક્યો, હવે નિરાગ્રહ થઈને હું છૂટી જઈશ. હવે જો આ બંનેમાં વ્યવહાર જ આવે છે. નિશ્ચય તો કૃપાથી પ્રાપ્ત થઈ ગયો આપણને, એટલે નિશ્ચય પક્ષે આપણે કશું જ કરતા કાંઈ કરવાનું રહ્યું નથી. હવે નિશ્ચય એવો આપ્યો છે આપણને કે આખા વ્યવહારને જેમ છે તેમ સંપૂર્ણપણે
યથાર્થ રીતે પ્રકાશમાન કરે, અને પ્રકાશમાન કરે છે પ્રજ્ઞા શક્તિ. આપણે ખોવાયેલા અને આપણે આગ્રહમાં અને આપણા ગુરુભાવમાં રહેવાથી પ્રજ્ઞા શક્તિ એ દેખાડેલું જોઈ શકતા નથી. એટલે એમાં બે વસ્તુ હવે આપણે એને શું કહીએ, આપણા પુરુષાર્થમાં લઈએ કે ફ્રી ટાઈમમાં જ્યારે કંઈક સમય મળે ત્યારે આ બધી ભૂલોના પ્રતિક્રમણ તો રાખીએ, પણ અંદરના પ્રગટ દાદાને આપણે કેટલા નવાજીએ છે. નવાજવું તો ખબર પડે ને, જેમ આપણે બહાર નમસ્કાર કરીએ છીએ પણ અંદર કેટલા નમસ્કાર કરીએ છીએ, પહોંચે છે અંદર, પણ હમણાં આમ બહારથી ફરીને અંદર પહોંચે છે. એટલે આપણે સીધા એ અંદરના દાદાને જ નમસ્કાર કરીએ, અંદરના દાદાની જ ભક્તિ કરીએ, અને એ જાગૃતિ સાથે રહીએ ને તો પછી આ બે દોષ એકદમ પ્રકાશમાન થશે અને આપણે એમાંથી સારી રીતે નીકળી જવા છે. આપણે દાદાને, સિમંદર સ્વામી પ્રભુને, વિતરાગશાસન દેવ દેવીઓને, પદ્માવતી દેવીને વિશેષ પ્રાર્થના કરીએ કે આપણે બધા મહાત્માઓ આ જાગૃતિ ઉપર આવીએ અને આગ્રહ, ગુરુભાવ અને આ ખોટા માલિકી ભાવમાં ફસાયેલા છે ને તેમાંથી આપણે નીકળી જઈએ અને દાદાના જગત કલ્યાણમાં નિમિત્ત બનીએ. એ ભાવના સાથે જય સચ્ચિદાનંદ. બધાને હેપી દિવાળી. એ દીવો દાદાએ પ્રગટ કરી આપ્યો છે તો એ પૂર્ણપણે પ્રગટ થાય અને આપણે નવું વર્ષ એટલે એ આખી નવી દુનિયા, શુદ્ધાત્માની દુનિયામાં જ આપણે હવે રહીએ. આ હવે પૂતગલ બાજી જોઈએ નહીં આપણને. જય સચ્ચિદાનંદ. આખા દિવસના પ્રોગ્રામમાં સાંજે